જય શ્રી રામ, ભારત માતા કી જય। આજે આપણે આવ્યા છે પારડી ગામના સોધલવાડા ગામમાં, જ્યાં રહે છે બે દીકરી અને તેમનો એક ભાઈ કે જેઓ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં છે અને આપણો સંપર્ક કર્યો હતો અહીંના સરપંચશ્રીએ। અને આપણે જોઈએ છે કે તેમનું ઘર પણ એકદમ ખરાબ છે અને આપણે આગળ જોઈએ કે તેમને શું પરિસ્થિતિ છે, તો આપણે જાણીએ કે તેમનો પ્રોબ્લેમ શું છે અને આપણે તેમના પ્રોબ્લેમને કઈ રીતે સોલ્વ કરી શકીએ તે આપણે તેમની પાસેથી જાણીએ। ચાલો, જય શ્રી રામ, ભારત માતા કી જય। આજે આપણે અહીં આવ્યા છે સોધલવાડા ગામમાં કે જ્યાં આપણી બહેન છે, તો આપણે જાણીએ એમની પાસેથી કે એમને શું સમસ્યા છે અને આપણે આગળ જોઈશું કે એમને પ્રોબ્લેમનો સોલ્વ કઈ રીતે કરી શકીએ। તો સૌથી પહેલાં આપણે એમને, બેન તમારું નામ શું છે? જાગૃતિબેન જસવંતભાઈ નાયકા। જાગૃતિબેન એમનું નામ છે અને તમારે ઘર, તમારું આ જ ઘર છે? હા। અને આ તમારે આટલુંમાં જ રહેવાનું છે? હા। આ બાજુમાં કોનું છે? આ ફોઈનું। ફોઈનું ઘર છે, એટલે તમારું આ જે છે તે આ દેખાઈ રહ્યું છે એટલું જ છે? એટલું જ। એટલુંમાં જ તમે રહી? હા। અને સુવાનું કઈ જગ્યા પર? આટલે જ। અહીંયા જ સુઈ જાય તમે? તો ઠંડી ને વરસાદમાં ને એવું કઈ રીતે? ઠંડી ને વરસાદમાં તો આ પાણી ઉપરથી પડતું હશે ને? હા। ને રસોઈ બનાવવાનું આ જ છે? હા। અને તમારા બધા વાસણ બધા દેખાઈ રહ્યા તમારા જ છે? બરાબર। કઈ મૂકવાનું રાશન ને એવું કઈ નથી? અને કઈ તમારા કપડાં ને બધું? કપડાં તો આ બાજુ મૂકવા પડે કે કોઈને ઘરે મૂકે છે? ભીંધાઈ જાય ને। અને તમે સ્કૂલ જાય? જાતા હતા પણ હવે ભાઈ મગજ નહીં ચાલે ભાઈનું, એટલે ભાઈ આમ તેમ રખડે, ભાઈને બી જોવા પડે એટલે નહીં જાય ભણવા। ભાઈની માનસિક પરિસ્થિતિ બરાબર નથી। સ્કૂલ તમારે જવાની ઈચ્છા છે? હા। સ્કૂલ જવાની ઈચ્છા છે, તો સ્કૂલમાં તમે શું કીધું, તમને ના પાડે છે કે પછી તમે જતા જ નથી? અમે જતા હતા પણ વરસાદમાં જવાય નહીં ને, એને બહુ વરસાદમાં ભીંજી જવાય, ચોપડા ભીજી જાય તો જવાની બહુ મુશ્કેલ પડે ને એટલે નહીં ગયા। તમારી પાસે ચોપડા ને બધું છે? ચોપડા હતા પણ ભીજી ગયેલા ને તો બધા બગડી ગયેલા હતા। તો તમારે જવાની ઈચ્છા છે, અત્યારે જવું છે સ્કૂલ? હમ। તો આપણે સ્કૂલમાં જઈએ, એમને પૂછીએ, પાછા તમને લેશે એવું જવું છે તમારે? તો આપણે આજે સ્કૂલમાં જઈએ। બીજી શું તકલીફ છે તમને અહીંયા, તમારા માટે અમે મદદ કરી શકીએ એવી? અમારે તો આ ઘરવાળી તમારે ઘરની જરૂર છે? હા। તો આપણે એમનું ઘર બનાવવું પડશે એવું લાગી રહ્યું છે। પહેલાં આપણે સરપંચને પણ વાત કરીશું, અહીંના સરપંચ આપણા મદદમાં જ છે, તો તેઓ પણ આપણી મદદ તો કરશે। અને ઘર એકદમ જ ખરાબ પરિસ્થિતિમાં છે, પણ આપણે ઘર પહેલાં આપણે એમનું સ્કૂલનું આપણે કરીએ, તો આપણે પહેલાં અહીંયાથી આપણે સ્કૂલ જઈએ અને જોઈએ કે એમને ત્યાં શું પ્રોબ્લેમ છે અને કેમ સ્કૂલમાં નથી જવાતું, તો તે આપણે પહેલાં જાણીએ। ચાલો, જય શ્રી રામ। જય શ્રી રામ। પાંચમામાં ભણતા હતા ને, ત્યાં સ્કૂલમાં લીધેલું, પછી કોઈ કયા ટીચરને આપેલું તે નહીં ખબર અમને। હવે આપણી બેન પાસે ડોક્યુમેન્ટ નથી એટલે એમને સ્કૂલ નથી જવાતું, બરાબર ને? અમારું બધું બાકી જ છે ને, હવે પૈસા નહીં મળે, ચોપડા ને એવું લેવાની તકલીફ પડે, એટલે હવે ભણવાનું હોય તો લખવાનું ને એવી જરૂર પડે કે નહીં, તો કોણ લઈ આપે? કપડાની જરૂર પડે, બધી જ જરૂર પડે, એટલે તારા કરતા નાની બેન છે એ કઈ જગ્યા પર છે અત્યારે? કપરાડા। તો તું કપરાડા કેમ નથી જતી તાર? કપરાડા જવાની હતી પણ ભાઈના લીધે। એમનો ભાઈ માનસિક પરિસ્થિતિ બરાબર નથી એટલે એમણે અહીંયા રહેવું પડે છે, બરાબર છે? તો મતલબ તમને ચોપડાની ને કપડાની બધી પરિસ્થિતિ માટે ના પાડે છે ને, બીજું ડોક્યુમેન્ટ માટે, બરાબર ને? તો પહેલાં આપણે જઈને જોઈએ કે સ્કૂલવાળા કયા ડોક્યુમેન્ટ માંગે છે, બરાબર ને? આપણે જોઈએ, અને આમની પાસે ડોક્યુમેન્ટ નથી, એના માટે સરપંચશ્રી બી કહેવા માંગે છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આમનું ઘર થઈ નથી શકતું, કારણ કે ડોક્યુમેન્ટ જ નથી એમના પાસે। તો આપણે ઘરનું આપણે પછીથી જોઈશું, પહેલાં આપણે એમની સ્કૂલ જઈએ અને જોઈએ કે શું થાય ડોક્યુમેન્ટની નથી એ લોકોની પાસે। ચાલો જઈએ ને આપણે, ચાલો। કઈ જગ્યા પર છે સ્કૂલ? જોયેલી છે ને? હા।
મોહન બેસી આગળ